રજા નહીં આપે, ટેન્શન જેવામાં કોઈ. વરસાદ ફૂલે ફૂલ છે, પાણી ભરાઈ ગયું છે, પણ આ બચકા છે ને એ લોકો તરી નથી શકતા. કેવો નથી આમાં પાણી કેટલું ભરાઈ ગયું છે ખબર? સરથાણા જગા નાના વરાસે અડધું ડૂબી ગયું છે એમ. આપણે ઓફિસમાં સુઈ જાય શું કેવું તારે? બોટ મંગાવી પડશે પછી ઘરે જઈ શકશું. ઓફિસમાં રાખી રહે. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે જો સવારમાં વરસાદ પડે છે ફૂલે ફૂલ, અને આજે તારીખ છે 7 અને આજે બધાને સ્કૂલોમાં છે રજા, પણ ઓફિસ છે અમારે એટલે ઓફિસવાળાને બધાને તે ચાલુ. અને મમ્મી અત્યારે સવારમાં નવરા થઈ ગયા છે અને શું કર્યું? ઠીક, મરચી ને આદુ અટકી ગઈ. મને પહેલાં લાગ્યું સોળીનું શાક કરશો કે મરચી ને આદુના કટકા કરી નાખ્યા છે અને મિક્સરમાં પીસી નાખવાનું છે. પછી ડાયરેક્ટ બનાવવું હોય તો ફટાફટ બની જાય. ભજીયા બનાવવા હોય ત્યારે વરસાદમાં તો ફટાફટ બની જાય. અને અમે 2 દિવસ ટ્રીપ ઉપર જઈ આવ્યા છીએ, તો તમે જોઈએ છે કે એક સાપુતારાની જે વ્લોગ છે એ આવી ગયો છે, અને આપણે જે બીજો વ્લોગ હતો એ આપણે રવિવારે મૂકી દીધો છે, તમે જોઈ જ દીધો હશે બેનો. તો ફરી આવ્યા છીએ બધી જગ્યાએ અને ખરેખર બહુ મજા આવી છે. તમે વ્લોગ જોઈજો એકવાર, એ બહુ મસ્તી કરી છે વ્લોગમાં. અને આપણે વિડીયો ઉતાર્યો છે તો ટોટલ 2 વ્લોગ છે. એક છે સાપુતારાનો જે આજે આવી જશે, એટલે કે તમે જ્યારે વ્લોગ જોતા હશો ત્યારે કાલે આવશે. તો ભાભીને આખી સોસાયટીવાળા બધા જ લોકો ગયા હતા સાપુતારા, અને અમે લોકો ગયા હતા શ્રી રામચંદ્રાચાર્ય આશ્રમ, અને ત્યાંથી પછી નીકળી ગયા હતા ડાયરેક્ટ અમે વિલ્સન હિલ ગયા હતા. પણ ત્યાં છે ને ગાડી ઉપર ચડાવીને ગાડી નીચે આવતી હતી, એટલે વિલ્સન હિલ પછી કેન્સલ કરી નાખ્યું. ત્યાં 4 વ્હીલ આપણાથી ચડતી નહોતી, ત્યાં ન ચડે, કારણ કે સીએનજીની તો ન ચડી, ત્યાં ડીઝલ ગાડી હોય તો એ ઉપર ચડી જાય. અને પછી ત્યાંથી ગયા હતા વિશ્વંભરી માનું મંદિર છે, તો ત્યાં ગયા હતા વિશ્વંભરી ધામ. બસ આવું છે. અને ભાભીની અત્યારે કરે છે કામ, ને આપણે જો અત્યારે દૂધ ગરમ થઈ ગયું છે ફૂલે ફૂલ ઉકળતું. આપણે નાસ્તો કરીને પછી જવાનું છે ઓફિસે. તો હજી કંઈ મેસેજ આવ્યો નથી કે ઓફિસ તરફથી કંઈ રજા બજા છે, એટલે રજા તો હશે નહીં. સ્કૂલોમાં તો બધાને રજા આપી દીધી છે. આ નાના રજા સ્કૂલવાળાને સારું કા, સ્કૂલવાળાને તરત રજા આવી ગઈ. તો જો મમ્મીએ આદુ મરચીનું આવી રીતે કરી નાખ્યું છે કટકી, પછી એનું કરી દેવાની છે માંડવી પાક કરવાનો છે અત્યારે. અમારે હાટું બનાવ્યો તો એ ખાંડમાં બનાવ્યો હતો, પપ્પા કે મારે ગળમાં ખાવો છે, એટલે એની હાટું અલગથી ડાયાબિટીસ છે તો એની હાટું અલગથી પાછો ગળમાં બનાવવાનો છે. આપણે ઓલો તો બનાવ્યો હતો ખાંડમાં, તો એ ગળમાં બનાવી નાખશે. અને હવે આપણે પાછા મળ્યા ઓફિસથી આવીને. છે ને ગાઈસ, આજે છે ને ફૂલ વરસાદના લીધે અમને ઓફિસમાંથી છૂટી આપી દીધી. 1 કલાક માટે અમે કામ કરવા આવ્યા હતા. 9 વાગે આવે ને 10 વાગે વયા ગયા. તો જો બધાય તૈયારી કરી રાખી છે, જો બધાય ફૂલ તૈયારીમાં છે. અને મારું તો જો 3 પર્સ અને એક શું કહેવાય રેનકોટની બેગ નિકુંજ લેવા આવે છે ને લઈને વાટે ઊભી છું મોટી ગાડી વાટે. અને આમ જો બધા આમ ઊભા છે, બધા પોતપોતાના હસબન્ડને ને બધાને ફોન કરે છે. જો તો અત્યારે અમે આવી ગયા છીએ, લંચ બ્રેક પડી ગયો છે ને અમે અહીંયા ખાઈએ છીએ હિસકા મસ્ત મજાના. અને તમે જુઓ વાતાવરણ, વરસાદ સવારનો એકદમ ચાલુ છે, અને બધાને સ્કૂલમાં રજા છે, અને આ બધા મજૂરિયાને ચાલુ છે. કેવું હાલે છે બધાને? જ્યાં સુધી હાલે છે ત્યાં સુધી. અને આ લોકોને બધાને અહીંયા કામ કરવા આવવું પડે છે. શું લાગે છે, રજા આપશે કે નહીં? નહીં, વરસાદની મજા તો જોરદાર આવે છે, પણ કરીને જવાનું બાકી રજા નહીં મળે. રજા તો મજબૂરી, મજૂરોની મજબૂરી. હમણાં કલાક પછી આપણી ત્યાં સૂપનો પ્રોગ્રામ છે. હા, તો મજા ગરમા ગરમ સૂપ પીવા છે. સૂપ આપણે ઓફિસમાં બનાવવાનું છે અહીંયા. અને આવે વરસાદની મોસમ હોય અને જો આ સૂપ બનાવવાનું, એટલે એ જલસીના છે. જેને સૂપ પીવું હોય એ ભોગી દેજો અમારી ઓફિસે. એડ્રેસ તો અમે આપશું નહીં. આપણને સામેની બિલ્ડિંગ નથી દેખાતી, કારણ કે ત્યાં સામેની બિલ્ડિંગ જ નથી. ત્યાં છે વરસાદ ફૂલે ફૂલ છે, પાણી ભરાઈ ગયું છે, પણ આ બચકા છે ને એ લોકો તરી નથી શકતા. કેવા નસીબ છે એ નસીબનો ખેલ છે એમ. એટલું બધું પાણી ભરાયેલું છે ને આ લોકો. અને સામે જો બિલ્ડિંગો દેખાતી જ નથી. જો દેખાય છે કઈ? ઘણી બિલ્ડિંગો છે. કેમ? ત્યાં બિલ્ડિંગ નહીં, પણ ત્યાં આમ ઓરિજિનલમાં ઓલું એટલું અંધારું કેટલું છે બધે. હે જોરદાર. રજા આપવી પડશે. આમાં પાણી કેટલું ભરાઈ ગયું છે ખબર? સરથાણા જગા નાના વરાસે અડધું ડૂબી ગયું છે એમ.
હવે લાગતું નથી ઘરે જવાય એવું. આ લોકો પાસે ઉપર આપણે ઓફિસમાં સુઈ જાય. શું કેવું તારે? બોટ મંગાવી પડશે પછી ઘરે જઈ શકશું. કંપનીવાળાનું કામકાજ ઓલા મેટ્સના સર જેવું છે. એ કેવી રીતના ઓલું કરે ચેન્જીસ. અને આ જે હિંચકા ખાવાની મજા આવે ભાઈ ગજબની. અહીંયા આવે આવી જાવ. જો આવું મોસમ હોય મસ્ત. અને સાપુતારા આપણે અહીંયા જ આવી ગયું. શું કેવું? રવિવારનો પ્રોગ્રામ કરવાનો છે આપણે. દર વર્ષે આખા વર્ષમાં આપણે ડુમસ પાસે હતા. ડુમસ અત્યારે આપણી પાસે આવી ગયું છે. જો મોટી ગાડી 4 વ્હીલ ચડતી નથી આપણે. આ વખતે આપણે પ્રોગ્રામ કરવાનો છે 2 વ્હીલ લઈને સાપુતારા જવાનું છે થોડાક જ દિવસોમાં. પછી મળવી થોડીક વાર પછી મળીએ. ઓફિસે જવું પડશે સૂપ પીવા માટે. જો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. નાના વરાસા બધે. પણ આપણી જે મોટા વરાસા છે ને અહીંયા પાણી નથી ભરવાનું. કેમ? કારણ કે અહીંયા કઈ ગટર યુઝ થાય છે? મહેન્દ્રો દડોની ગટર. અહીંયા ગટર વ્યવસ્થા યુઝ કરવામાં આવી છે. તમને ભણવામાં આવ્યું હોય ત્યારે કે એટલે જો અહીંયા એક ટીપું પાણીનું નથી ભરવાનું. બાકી આખું કતારગામ ડૂબી ગયું છે. અને જો અત્યારે હવે અમે જઈએ છીએ ઓફિસે. ચલો તો ફાઇનલી અમે લોકો જઈએ છીએ ઓફિસે. અને ધોમ પબ્લિક ઊભું છે. ધોમ. હવે જવાનું છે ઓફિસે. નહીં આપે રજા, નહીં આપે. ટેન્શન લેવામાં કોઈ. તો અત્યારે વાગી ગયા છે 3:30 અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો ઘરે જોયું તો જો ઘરમાં પાણી કરી ગયું છે. અને અહીંયા એટલો બધો ફૂલ વરસાદ પડે છે. તો જુઓ તમે અહીંથી આમાંથી પાણી બહાર નીકળે છે. આપણે ભો ટાંકો આખે ફૂલ ભરાઈ ગયો છે. આપણે અહીંયા ગોઠવું છે તો ભૂંગળામાંથી બધું ઘરમાં પાણી આવે છે. તો એ હમણાં આપણે સોલ્વ કરી નાખશું. ભૂંગળું થોડુંક તોડી નાખવાનું છે આનાથી. અને આખી ઓફિસમાંથી અત્યારે હું એક જ નીકળી ગયો છું. અને બાકી બધા ઓફિસવાળા અત્યારે ત્યાં છે ને ત્યાં બેઠા સૂપ એન્જોય કરતા હોય છે. અને આપણે ઘરે આવીને અહીંયા એન્જોય કરવાનું છે આવડું આ બધું. વરસાદ પડે છે ફૂલ. હું આવ્યો છું વીઆઈપી સર્કલથી અત્યારે. બાય. તો આપણે આવી ગયા છીએ અત્યારે લસકાણામાં. ભક્તિ ઓમની સામે તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે. અને આ બાજુ ફૂલ પાણી ભરાઈ ગયું છે. ગાડી હાલે એમ છે નહીં. આ બાજુ રાખો. જો કેટલું પાણી ભરાઈ ગયું છે ફૂલ. તો અત્યારે અમે નીકળી ગયા છીએ પાસોદરા લસકાણાની સફર કરવા માટે. અને તમે જોઈ શકો છો અહીંયા પાણી ગહેરા જો. ઓ માય ગોડ, હું અવાજ છે. અને અત્યારે બધા જાય છે લોકો દૂધ લેવા માટે. અને અહીંથી તમારે પાસોદરા જવું હોય લસકાણાથી પાસોદરા તો એ પોસિબલ છે નહીં. તો કોઈ જાતું હોય તો એને આપણે સલાહ દઈએ છીએ. કોઈ જાતું નહીં એને 1-2 દિવસ તો ઘરની બહાર જ ન નીકળતા. એટલે તમને બધાને પડી જાય વધારે તકલીફ. આ બાજુ અત્યારે અમે આવી ગયા છીએ પાસોદરા વિસ્તારમાં. અને અહીંયા તમે પાણી જોઈ શકો છો. શું થઈ ગયું છે ટ્રાફિક જામ પાણીના લીધેથી. અને તમે જોવો તો અહીંયા દૂધમાં અત્યારે બોલે છે ફૂલ પડી. કારણ કે આવું કંઈક વિસ્તાર થતો હોય એટલે દૂધમાં તો પ્રોબ્લેમ થઈ જાય ને. અત્યારે બધા લોકો આવે છે અત્યારે વરસાદ જોવા માટે. ફોન આપણે વોટરપ્રૂફ છે એટલે કાંઈ ટેન્શન છે નહીં. આપણે વોટરપ્રૂફ ફોન લીધેલો છે. અને તમે અહીંયા પાણી જોઈ શકો છો. માય ગોડ, સો મચ પાણી. અને અત્યારે સૌથી વધારે તકલીફ છે દૂધની. અહીંયા છે લાંબી લાઈન. એટલો બધો વરસાદ પડે છે બહાર. આપણે અહીંયા આવી ગયા છીએ ખાવસા ખાવા માટે. ફૂલ ગરમા ગરમ ખાવસા. આને કહેવાય ઓરિજિનલ મર. જોવો તમે વરસાદ જોવો ખાલી. અને બધે પાણી ભરાઈ ગયું છે. અને બધા પબ્લિક જોવો ખાલી ખાવસા ખાવા એવું છે. જોવો તમે. હા જલસા જો બાપુ. તો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ અત્યારે લસકાણાના ગરનાળે. લસકાણાનું કે મિશન રોડનું ગરનાળું. તો જો પાણી જોવો તમે ખાલી. અહીંથી બધું પાણી આવે છે. અને આખા 2 ગરનાળા ભરી દીધા છે. આખા ફૂલ. ઓલી બાજુ પાણી એટલે તમે ખાલી આમ જોવો. ઓહો, આ લોકો બધા ગાડી કેમ કાઢતા છે. તો તમે લોકો જોઈ શકો છો અહીંયા કેટલું પાણી ભરાઈ ગયું છે. અને કેટલા લોકો અહીંયા હેરાન થાય છે. જો આ ગરનાળાનું કોઈ વિચારતું જ નથી. અમે લોકો અહીંયા ફાઇનલી આવી ગયા છીએ લસકાણા સ્વામિનારાયણ મિશનનું ગરનાળું. અને જો અહીંયા કેટલાક લોકોની ગાડીઓ બંધ પડી જાય છે.
અને આ લોકો ઘરનાળું એટલું બધું પાણી ભરે છે તો આનો કંઈક નિકાલ કરવાનું વિચારવું જોઈએ. તમારું શું કહેવું છે? તો જો કેટલા લોકો અત્યારે બધા કારખાનેથી હીરેથી બધા છૂટી ગયા છે લોકો, અને અહીંયા બધા પહોંચી ગયા છે. કેટલાક લોકો અહીંયા વરસાદ જોવા પહોંચી ગયા છે, અને ઘણા લોકોની અહીંયા ગાડીઓ બંધ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આ ભાઈની ગાડી બંધ થઈ ગઈ છે અહીંયા. અને હવે આપણે રસ્તો એ કંઈ ખુલ્લો નથી રહ્યો, તો કાલે તો લગભગ ઓફિસમાં રજા જ હશે. ન હોય તો આપણે પાડી દેવાની થાય છે. શું છે તમારે તો કાલે રજા સ્કૂલમાં જલસીના છે બધાને. તો જો અહીંયા ગાડી બંધ થઈ ગઈ છે આ ભાઈની, અને કેટલાક લોકો અહીંયા હલીને આવે છે. ઓહો હોય કેટલું માણસ છે અહીંયા, જોતો કરી કેટલું માણસ ખાલી જોવા આવ્યું છે અહીંયા તો. કેટલું પબ્લિક છે. તો મમ્મીની બનાવતા હતા દૂધી દાળનું શાક, અને પછી આપણે અત્યારે કરી નાખ્યું છે વરસાદમાં ગરમા ગરમ સૂપ. તો આપણે લઈ આવ્યા છે તૈયાર સૂપ. સૂપની રેસીપી કાંઈ છે નહીં, સીધું પાણીમાં નાખીને ગરમ કરીને પી લેવાનું. એની પછી અહીંયા લોસો છે, અહીંયા છે આપણે જોયું તેમ આગળ પ્રમાણે માંડવી પાક, અને અહીંયા છે મેગી. એ પૂરું થઈ જાય એટલે આપણે ચાલુ કરી દેવાની છે મેગી, કારણ કે આજે પડ્યો છે બહુ ધોધમાર વરસાદ. તો મમ્મીની કરે છે અત્યારે દીવાબત્તી, તુલસી માને દીવો કરે છે, અને અત્યારે માંડ વરસાદ બંધ થયો છે. થોડીક વાર ફૂલ વરસાદ આવ્યો છે, અત્યારે થોડીક બંધ થઈ ગયો, શાંત થઈ ગયો છે વરસાદ એમ. તો આજે છે મેગી પાર્ટી, અને ઓફિસમાં તો સૂપ. આપણે અત્યારે ઘરે પીએ છીએ સૂપ, અને આપણે ઓફિસથી એકલા ઘરે આવી આવ્યા હતા. બાકી બધા તો ઓફિસે જ હતા, કારણ કે આપણે અહીંયા પાણી વધારે ભરાઈ ગયું એટલે. તો જો કેવું સૂપ થાય છે ગરમ, અને ગરમા ગરમ સૂપ આ વરસાદની પીવાની કેવી મજા આવે. તો હવે છે ને આ ઉદયભાઈ કેવું કામ કર્યા છે એ તમને હું જણાવું. પેલા કે મારી હાટો રસોઈ કરો, રસોઈ થઈ ગઈ એટલે પોતે છે ને સૂપ બનાવે છે. જોઈ મને એવું પૂછ્યું મંચુરિયન ખાવું છે, તો મને એમ લાગે મંચુરિયન ખાવાનું છે. પછી અત્યારે બની ગયું દૂધી દાળનું શાક, મંચુરિયન. અને આપણે એવા હતા ખાવસા ને આલુ પૂરી ખાઈ, તો આપણે ખાવાનું હોય નહીં, એટલે આપણે અત્યારે પીએ છીએ ગરમા ગરમ સૂપ. મંચુરિયન ક્યાંથી આવે એ મને કહો. મને એવું તમે મંચુરિયન બનાવ્યું છે. મંચુરિયન બને એમ જ નહોતું આજ. જોઈ લો કેવાય સૂપ ટેસ્ટી બનાવે છે. જોઈ લો હવે શાક ખાહે, હવે શાક કોણ ખાહે એ મને કહો. આ શાક ટિફિનમાં લઈ જવાનું છે તમારે. ટાઢું તમારે જ લઈ જવાનું, હું નહીં લઈ જાઉં. તો લઈ જાય, મને તો એવું કાંઈ વાંધો નથી. આપણે તો બધું ખાઈ લઈએ. આપણે બધું ખાઈ લેવી. હા રીંગણા નોળો નાખે, હું જોઈશ પછી કેમ ખાવશો એમ. આપણે એવું બધું કાંઈ નહીં, આપણે એકદમ સાદા માણસ. આપણે ટાઢું હોય તો ટાઢું ખાઈ લઈએ, આપણે પેડું હોય તો આપણે ખાઈ લઈએ. આપણે એવું ખાઈ લઈએ. પણ હું રીંગણા એમ નહીં, હું રીંગણા નોળો નાખીશ તો ખાવો ને. બધું ખાય જ છીએ આપણે. હા તે જોઉં છું, રીંગણા નોળો ન ખાધો ને તેથી વારો હશે. મમ્મી કે રીંગણા લાવજો હો. આ તો આપણે કાલે રીંગણા નોળો ખાઈ લઈએ. આપણે એવું કે છે જ નહીં. હા, એ તો આપણે જોઈ. ગમે તે વસ્તુ ખાઈ લઈએ. કઢીની ખબર છે ને કાસો લોટ લાગે છે. આ લોકો છે ને પકાવતા નથી. આ લોકો છે ને પાણી નાખીને લોટ નાખીને આપી દે. તો પછી તમે જ કહો મારે કેવી રીતે ખાવી કઢી? તો હવે તમને આવડે છે કઢી બનાવતા? હા તો હવે હવેથી તમારે બનાવવાનું. ઓકે જો આમ એમ હલાવવાનું. અમારે ગેસ નથી બગાડવાનો. જો તો સારી બાજુ જોતો, આમ જો સારી બાજુ જોઈ. હા, અમારે ગેસ આમ ન ખરાબ કરીએ, તમારે જેમ ઘરેવડે ન કરવી. બનવું સારું છે. ગેસ ભલે ખરાબ. પછી તમારે ક્યાં સાફ કરવો હોય, પછી થા ખખેરી ના હાલતા. અહીંયા બધા શું કેવા હા હાલો આવી જાવ. કેટલા પેકેટ નું બનાવ્યું છે લઈ તો કયો? એક જ છે. એમાં મારો ભાગમાં આવશે અમારું નથી બન્યું. તો એમાં બીજાને બોલાવો છો તમે? બીજા બધાને બોલાવે તમે બીજા ના બોલાવે. જે ન આવે ને એને બોલાવે છે, જે અહીંયા હાજરમાં ઉભા છે નથી દેવું. બહુ પાકા છે, એક જ પેકેટ લીધું. બહુ ગોળ. આ બહુ ગોલા છે. તેથી મેગી બનાવી તે મને નહોતો દીધી. તમને નહોતામાં અમને બોલાવ્યા ને કે હવે તમને શું મેં બોલાવ્યા હતા તે તમારે નહોતું ખાવું મેગી. હાલતું ન આવ્યો. હે હાલતું ન આવ્યો એમ. હા તે તમે ન આવ્યા, મેં ન બોલાવ્યા. મેં એકવાર કીધું તું તમને. એ આપણે ને બનાવ્યો હો.